પોલીસ ભરતીમાં જે દીકરીઓ પાસ થઈ ગઈ છે, જે 2019માં પણ પાસ હતી, 2025માં પણ પાસ હતી, એને 2026માં હાઈટમાં કઈ રીતે બાકાત કરી શકાય, એ એક વિષય બહુ ગંભીર છે. જાતિ વિશે એક ટિપ્પણીઓ પણ કરવામાં આવી છે કે પટેલોને શું નોકરીની જરૂરિયાત છે, તમારા પટેલો તો જમીનો બહુ જાજી છે, આવા બધા વિષયો કરીને વિદ્યાર્થીઓને ટોણા મારવામાં આવી રહ્યા છે. તો આ બાબતે અમે પોલીસ વિભાગને લેખિતમાં ફરિયાદ કરી છે, સાથે આધાર પુરાવા પણ રજૂ કર્યા છે. સ્પર્ધાત્મક પરીક્ષાનો અર્થ એ હોય છે કે ઉમેદવારો સ્પર્ધા કરતા હોય છે અને બધા જ મોટા ભાગે એક જ વિષય પર એક સાથે એ પદ માટે અને એ નોકરી માટે પરીક્ષા આપતા હોય છે. પણ જ્યારે આવી સ્પર્ધાત્મક પરીક્ષામાં ગેરરીતિની વાત આવે કે પછી અમુક વર્ગના લોકોને કે પછી અમુક સમાજના લોકોને એવું લાગે કે અમારી સાથે આ ખોટું થઈ રહ્યું છે, અમારી સાથે ગેરરીતિ થઈ રહી છે, ત્યારે એ ભરતી બોર્ડ સામે બહુ જ બધા સવાલ થતા હોય છે. પોલીસ ભરતી બોર્ડ સામે અનેક સવાલો પહેલાં પણ થયા છે અને એ સવાલો પછી ફરી એકવાર પાટીદાર સમાજના આગેવાનો દ્વારા આજે એક વધુ સવાલ અને આક્ષેપ ભરતી બોર્ડ સામે કરવામાં આવ્યા છે. પાટીદાર સમાજના આગેવાન દિનેશ બામણિયાના એવા આક્ષેપ છે અને એમને એવું કહ્યું છે કે મેં ગૃહમંત્રીને પણ પત્ર લખ્યો છે, પાટીદાર યુવાનો સાથે ખોટું થઈ રહ્યું છે. અમારા અમુક યુવાનો અમારી પાસે આવ્યા, એટલે પાટીદાર સમાજના યુવાનો આગેવાનો પાસે ગયા ને એવું કહ્યું કે જ્યારે સ્પર્ધાત્મક પરીક્ષામાં અમે લેખિતમાં તો પરીક્ષા આપીએ છીએ, પણ જ્યારે અમારું ઇન્ટરવ્યૂ હોય કે પછી અમે ફિઝિકલ ટેસ્ટ આપવા જઈએ છીએ ત્યારે અમે પહેલાં પાસ થયા હતા છતાં પણ અત્યારે અમને એમાં રિજેક્ટ કરવામાં આવે છે. હાઇટ જેવી બાબત, એ તમે વર્ષ બદલાશે તો હાઇટ નીચી નથી થવાની, તો પછી અમને ફિઝિકલ ટેસ્ટમાં કેવી રીતના ફેલ કરી શકે એ પ્રશ્ન છે. તમે પાટીદાર છો અને તમારે આ નોકરીની જરૂર નથી એવું પણ કહેવામાં આવે છે. એ આક્ષેપ પાટીદાર યુવાનો દ્વારા કરવામાં આવ્યા છે. દિનેશ બામણિયાનું કહેવું છે કે અમે પાટીદાર યુવાનો પાછળ બહુ મહેનત કરી રહ્યા છીએ કે સરકારી નોકરી મેળવવા માટે જાય, સરકારી નોકરી લે, પણ જ્યારે એ સ્પર્ધાત્મક પરીક્ષામાં એમની સાથે આવું થતું હોય તો એ ખૂબ ખોટું છે. અમે ગૃહમંત્રીને પત્ર લખ્યો છે, ભરતી બોર્ડને પણ પત્ર લખ્યો છે અને બહુ જ બધા આક્ષેપો દિનેશ બામણિયાએ એ વિડીયોમાં કર્યા છે. એના પછી અમે દિનેશભાઈને ફોન કરી અને એમનો આખો વિષય જાણવાનો પ્રયાસ કર્યો, કારણ કે જ્યારે આટલી મોટી સ્પર્ધાત્મક પરીક્ષા હોય એટલે કોણ યુવાન ન ચાહે કે એ પોલીસ બને, પણ જ્યારે આટલી મોટી સ્પર્ધાત્મક પરીક્ષામાં ગેરરીતિ કે પછી કોઈ એવા આક્ષેપ કરે કે અમારી સાથે ખોટું થઈ રહ્યું છે તો સવાલ થવા સ્વાભાવિક છે. દિનેશભાઈને અમે સવાલ કર્યા ભરતી બોર્ડ વિશે, કયા યુવાનો હતા, તમારી પાસે શું પુરાવા છે, તો એમણે જે જવાબ આપ્યા તે સાંભળો. પાટીદાર આગેવાન દિનેશભાઈ આપણી સાથે જોડાયેલા છે. દિનેશભાઈ, તમારો એક વિડીયો અને એક પોસ્ટ અમે જોઈ જેમાં તમે એવું કહી રહ્યા છો કે પોલીસ ભરતીમાં પાટીદાર યુવાનો સાથે ખોટું થઈ રહ્યું છે. જી બિલકુલ. પોલીસ ભરતી દ્વારા જે ભરતી થઈ રહી છે એમાં મારી પાસે ઘણા બધા યુવાનોના ફોન અને ઓફિશિયલી અને લેખિતમાં ફરિયાદો આવી છે ને એ ફરિયાદો અમે પોલીસ વિભાગને પણ કરી છે. મુખ્ય ફરિયાદ એવી છે કે જે દીકરીઓ 2019માં પોતાની ઊંચાઈમાં પાસ થઈ ગઈ છે, 2025માં પણ પાસ થઈ ગઈ છે અને 2026માં એને રનિંગ પાસ કરતા એને ઊંચાઈમાંથી બાકાત કરવામાં આવે છે કે તમે ઊંચાઈ તમારી બરાબર નથી. તો આ કુદરતી પ્રક્રિયા છે ને એમાં કોઈ પણ વ્યક્તિની ઊંચાઈ એકવાર થઈ ગયા પછી એને ક્યારેય ઘટતી હોતી નથી, એટલે ખોટી રીતે બાકાત કરવામાં આવે છે. સાથે સાથે ગાંધીનગર જેવા સેન્ટરોમાં જાતિ વિશે એક ટિપ્પણીઓ પણ કરવામાં આવી છે કે પટેલોને શું નોકરીની જરૂરિયાત છે, તમારા પટેલો તો જમીનો બહુ જાજી છે, આવા બધા વિષયો કરીને વિદ્યાર્થીઓને ટોણા મારવામાં આવી રહ્યા છે. તો આ બાબતે અમે પોલીસ વિભાગને લેખિતમાં ફરિયાદ કરી છે, સાથે આધાર પુરાવા પણ રજૂ કર્યા છે. કોણ ટોણા મારે છે દિનેશભાઈ? અધિકારીઓ દ્વારા, એટલે કે જે પરીક્ષાના સ્થળ ઉપર રહેલા લોકો, બરાબર, નામજોગ અમે કોઈ હજી ફરિયાદ આપી નથી, પણ અમે સીસીટીવી કેમેરા પણ રજૂ કર્યા છે. સાથે સાથે અમે પોલીસ ભરતીમાં જે દીકરીઓ પાસ થઈ ગઈ છે, જે 2019માં પણ પાસ હતી, 2025માં પણ પાસ હતી, એને 2026માં હાઈટમાં કઈ રીતે બાકાત કરી શકાય, એ એક વિષય બહુ ગંભીર છે. એટલે પોલીસ ભરતીના જે અત્યારે ભરતી થઈ રહી છે જેમાં રનિંગ અને એનું મેરિટ લેવાઈ રહ્યું છે, એમાં આવા બહુ જ મોટા પાયામાં કિસ્સાઓ અમારી સામે આવ્યા છે, જેને લઈને અમે ગૃહમંત્રીને ધ્યાન દોરવાના છીએ. અને આવા કેટલા વિદ્યાર્થીઓ છે અંદાજિત પાટીદાર? અત્યારે અમારી પાસે 9 વિદ્યાર્થીઓની ફરિયાદો આવી છે અને આજે અમે ટ્વીટ અને પોસ્ટ કર્યા પછી અમારી પાસે 8 જેટલા બીજા વિદ્યાર્થીઓના પણ ફોન આવ્યા છે કે જે વિદ્યાર્થીઓ આ બાબતનો ભોગ બન્યા છે. એમને અપીલ પણ કરેલી છે, ત્યાં લેખિતમાં પણ અપીલ એને સાંભળવામાં નથી આવી અને પછી પોલીસ ભરતી બોર્ડની અંદર પણ લેખિતમાં અરજીઓ કરવામાં આવી છે. તો એમાં કહેવામાં આવી રહ્યું છે કે તમારી કોઈ વાત સાંભળવામાં નહીં આવે, અમે સીસીટીવી વિડીયો ચેક કરીને નિર્ણય લઈશું. તો આ તો ખૂબ મોટો અન્યાય થઈ રહ્યો છે. અને ભરતી બોર્ડમાં તમે કઈ રજૂઆત કરી? જી, મેં ભરતી બોર્ડમાં લેખિતમાં પણ રજૂઆત આપેલી છે
સાથે સાથે દરેક વિદ્યાર્થીએ પોતાની ઇન્ડિવિજ્યુઅલ પણ અરજીઓ આપેલી છે અને એની કોપી સાથે અમે માન્ય ગૃહમંત્રીશ્રીને મળવાના છીએ. ઓકે, થેન્ક યુ સો મચ દિનેશભાઈ.